હવે પપ્પા અરે મોર્નિંગ વોકમાં જાઉં છું ને, મેં એક વસ્તુ કરી પપ્પાને વધારે કહેતો હતો. આ વિડીયો લાંબો થઈ જાય એટલે પપ્પાને, તમને તો પપ્પા નહીં મળતું પણ તમને ખબર છે એનું, બરાબર છે. મેં એક વસ્તુ આ મેં તમને કીધું હતું તો એ મેં કીધું હું એનું અહીંયા મૂકું એમ કરીને, કે મેં એક વસ્તુ કરી હતી કે બ્રેનની અંદર છે ને એવી વસ્તુ ડાલવાની જ નહીં કે જે આપણે જોતી જ નથી. વિઝ્યુઅલ તમારી દ્રષ્ટિ કોઈ વસ્તુને દેખશે તો તમે નહીં ચાહો તો બી એની મેળે તમારી આંખ સામે, માની લ્યો એક સેકન્ડ, આ આંગળી છે મારી આંખ સામે આંગળી આવી, મને કોઈ ઈચ્છા ન હોય પણ તો બી મારું સબકોન્શિયસ એને કેપ્ચર કરશે. બ્રેન અહીંયાથી વેવ સીધા ક્યાં જાય? મગજની અંદર. વગર કામના મગજની અંદર વેવ જાય મારા જાણબાર, બરાબર, કે આ આંગળી છે. આ એક વગર કામની વસ્તુ જેની યારે મારે કોઈ જેનો ઉપયોગ નથી, મારે એ વસ્તુની કોઈ કામ નથી, બરાબર. તો આ વસ્તુ અમે દેખવાનું મિનિંગ જ શું? જે વગર કામની વસ્તુ છે એની સામે દેખવાનું જ નહીં. હું એટલે મેં પપ્પાને કીધું હતું, મેં કીધું પપ્પા હું તમારી યાર મોર્નિંગ વોકમાં હાલું છું ને, બરાબર છે, હું મેં કહું કોઈની સામે કોઈના ડાચા જ દેખતી નથી. મેં કીધું હું કામે ને, કેમ કે આજુબાજુ હજારો લોકો મોર્નિંગ વોકમાં માની લ્યો આપણા આમ કરીને આમ આપણે જોઈએ છીએ, માની લો હાલતા હાલતા આપણી નજર સામે કોઈ હાલતું ઇન્સાન પડ્યું, બરાબર, આપણે ચાહીએ નહીં ને તો ભાઈ આપણી અંદર એટલું કેપ્ચર થાય કે ફલાણા ગુલાબી કલરનું ટી શર્ટ પહેર્યું છે ને ઓલું આ ગમે કાંઈ બી વસ્તુ, કાંઈક તો આપણું માઇન્ડ પરસીવ કરવાનું, આપણે દેખશું એટલે, બરાબર. તો એવું પરસેપ્શન અંદર ઘુસાડવું કરવાને કે જેનું આપણે કોઈ વસ્તુ, દુનિયામાં માણસો હાલ્યા જતા હોય બે રોડ ઉપર, મોર્નિંગ વોક કરતા હોય, કે દુનિયામાં વાહનો પડ્યા હોય, કે દુનિયામાં ગાડીઓ પડી હોય, કે દુનિયામાં માણસો રખડતા હોય, બરાબર. આપણે નથી માણસોને લેવા દેવા, માણસો હારે લેવા દેવા નથી, આપણે ગાડીઓ હારે લેવા દેવા નથી, આપણે બાઇકો હારે લેવા દેવા, જે વસ્તુ હારે આપણે કોઈ નિસ્બત જ નથી, બરાબર. આપણે મોર્નિંગ વોક કરવાની કેળા છીએ અને આપણો ઇન્ટેન્સ એક જ છે કે આપણે મોર્નિંગ વોક કરવાનું છે, આપણે આપણું વેઇટ લોસ કરવાનું છે, બરાબર. એ આપણો ઇન્ટેન્સ છે. સવારનો તાજો ઓક્સિજન છે, સવારનો તાજો તડકો છે, સવારનું ફ્રેશ વાતાવરણ છે, અને ભેગું આપણે પપ્પા સાથે નીકળ્યા હોય તો પપ્પા હારેની આપણી કંપની, કે આપણે પપ્પાની બાજુમાં આમાં, બસ એ આપણું એન્જોયમેન્ટ છે. આપણો મેઇન ઇન્ટેન્સ આ છે સવારનો. તો પછી બહાર નીકળીએ ત્યારે આપણે વગર કામની આપણી જાણ, એ દરેક ઇન્સાનના દુઃખનું કારણ કદાચ 99%, મને આ વિચારતા વિચારતા ખબર પડે કે 99% આ વસ્તુ છે કે માણસ છે ને વગર કામનું આમથી આમ જોયે રાખે કે ભાઈ આ બરાબર, હું કરવાને દેખવાનું યાર. જે વસ્તુ જોતી જ નથી એ વસ્તુની સામે દેખવાનું જ નહીં. તો હે ને તમે તમારા કામમાં ફોકસ થઈ અને તમને ડિસ્ટર્બન્સ વગર તમે કોઈ જાતનું અંદર વસ્તુ એન્ટર જ ન થાય. મેં ખુદે ઓબ્ઝર્વ કર્યું એમ કે જ્યાં મેં પ્રયોગ જ કર્યો હતો આ, કે જોવાનું સ્ટાર્ટિંગમાં મોર્નિંગ વોક ચાલુ કર્યું ને તો નોર્મલ પદ્ધતિથી આપણે નોર્મલ ઇન્સાન હોય, નોર્મલ બોડી લેંગ્વેજ અરે આપણે શું કરીએ કે ભાઈ નોર્મલ હાલ્યા જતા હોય એટલે માથું દરેકનું ઊંચું, માણસ એમ કે ને કે એક પ્રકારની બોડી લેંગ્વેજ તો કરોડરજ્જુને આને તેને બધાનો પોસ્ચર જળવાયેલું રહે કે ભાઈ હંમેશા સીધા ટટ્ટાર ચાલવું જોઈએ, તમારું વ્યક્તિત્વ થતું થાય. અને દરેક જગ્યાએ તો તમે આઈએએસના બી ઇન્ટરવ્યૂમાં જતા હો તો માણસની સામે આંખથી આંખ મિલાવીને તમે જવાબ આપો છો, આંખથી આંખ ચુરાવીને તમે જવાબ આપો છો તો એનો મિનિંગ કે તમારી અંદર કોન્ફિડન્સનો અભાવ છે, અથવા તમે કંઈક છુપાવી રહ્યા છો, અથવા તમને કંઈક જવાબ આવડતો નથી, બરાબર. દૂસરી વસ્તુ કે તમે ટટ્ટાર બેસો, ટટ્ટાર બેસવાથી તમારું પોસ્ચર સારું જળવાયેલું રહેશે તો એને કારણે લાંબા ગાળે તમે વૃદ્ધ થશો ત્યારે એજિંગની ઇફેક્ટ ઓછી થશે. બીજું કે ટટ્ટાર હોવાનું તમારા માનસિકતા, તમારી શારીરિક પોસ્ચરની ઇફેક્ટ આખી તમારા માનસિક વિચારો ઉપર પડે છે. જેવું જેવું તમારું શારીરિક બંધારણ,
તમે પોસ્ચર જેવું બનાવશો તમારું, બરાબર છે, એના ઉપરથી તમારું શારીરિક બંધારણ બનશે, કોન્સ્ટિટ્યુશન, અને એ બંધારણ જે બનશે એના ઉપરથી તમારું માનસિક બંધારણમાં ચેન્જ થાય. બોડી લેંગ્વેજ તમે જે ચેન્જ કરો, આઉટર વસ્તુઓ, તમે કપડાં જેમ ચેન્જ કરશો, તમારી પર્સનાલિટીને સુધારવા માટે પર્સનાલિટી મેક ઓવર પર્સનાલિટી ડેવલપમેન્ટ માણસો કે ભાઈ કપડાથી કોન્ફિડન્સ આવે. અમુક લેવલ ઉપર માણસને લઘુતા ગ્રંથિ કે કંઈક વસ્તુઓ હોય કોમ્પ્લેક્સ, તો એને તમે અમુક પ્રકારના કપડાઓ ચેન્જ કરાવો, અમુક પ્રકારની એની હેરસ્ટાઈલ ચેન્જ કરાવો, અમુક પ્રકારની એની બોડી લેંગ્વેજને એની અંદર ફેરફાર કરવાનું કહો, એનું આખું વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય. સરવાળે એ પોતે એ ઇન્સાન પોતાની જાતને દેખે ને તો એને ખુદના અંદરથી સારા વિચાર આવવા માંડે. સારા વિચાર આવે એટલે એની મેળે એ પોતે ખુશ થાય. એ ખુશ થાય એટલે શું થાય, એની જિંદગીની અંદર એવા પરિવર્તન આવે. મેં જેમ કીધું હતું એમ કે અમીરી અને ગરીબી પૈસાને એટ્રેક્ટ કરવા માટેની વસ્તુ, કે તમારી જિંદગીમાં તમારે સુખ, સમૃદ્ધિ, શાંતિ જોઈએ છીએ, બરાબર છે, તો તમારે તમારી ખુદની પર્સનાલિટીની અંદર ફેરફાર કરવા પડે. તમે ખુદ પૈસાદાર હો ને, માણસ છે ને હંમેશા જિંદગીની અંદર માણસ આ બધા ડેલ કાર્નેગી, પછી સ્વેટ માર્ડેન, બરાબર, હાઉ ટુ વિન પીપલ એન્ડ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, બરાબર છે, કે ભાઈ માણસોને પ્રભાવિત કેવી રીતે કરવા અને મિત્રોને આકર્ષિત કેવી રીતે કરવા, માણસો સાથે સંપર્ક કેવી રીતે કેળવવો, બરાબર. પૈસાદાર ઇન્સાનો જે હોય ને એની ખુદની અંદર ખાલી એ વિચારોથી પૈસાદાર ન હોય, નહીં, એને સૌથી પહેલાં એ વિચારોથી પૈસાદાર હોય. તમે માનસિક રૂપથી જ તમારું સ્તર, માનસિક ગરીબી જે હોય ને ત્યાં પૈસાનો અભાવ આવે. આ હકીકત છે. મહેનત, પુરુષાર્થ, પ્રારબ્ધ, એ બધી થિયરીઓ બી છે, અને એની પૈકી આ એક વસ્તુ બી છે કે ઘણી વખત માણસ એમ કહે કે ભાઈ અમે, અને ઘણી વખત છે ને એવું બી છે કે પૈસા તમારી પાસે પુષ્કળ હોય, બરાબર, પણ તમે એ પ્રકારે તમારી જીવનશૈલી જ ન રાખતા હો. તમે ગરીબીની જ લાઈફ જીવા કરતા હો. પૈસાદાર તમે કોઈ કારણોસર બની ગયા, બરાબર, પણ ન તમે તમારી બોડી લેંગ્વેજમાં કોઈ ફેરફાર થતો હોય, ન તમારી પર્સનાલિટીમાં કોઈ ચેન્જીસ આવતા હોય, તમે એ સમૃદ્ધિને સ્વીકારવા તૈયાર જ ન હો. માની લો મારું જ સાદું ઉદાહરણ હું દઉં કે હું ડૉક્ટરી કરેલી હોમિયોપેથી ડૉક્ટર છું, બરાબર છે, હું ખુદ સમૃદ્ધ ઇન્સાન છું, પણ મારી ખુદની કારકિર્દીને મેં સ્વીકારી છે નહીં. હાલની તારીખે બી હું એમ કહું છું કે હું ગમે એ કરીશ પણ હું હોમિયોપેથિક ફરી વખત નહીં અપનાવું. લગભગ 99% હું અપનાવીશ બી નહીં. આ બી હકીકત છે. મને પોતાને અત્યારે મારા પગની અંદર ને એની અંદર મને દુખાવાની અંદર રિલેક્સ, રાહત થઈ મારી હોમિયોપેથીથી ખુદથી, બરાબર. મને એમ થાય છે કે હોમિયોપેથી તરફનો મારો લગાવ ફરી વખત ચાલુ થયો, મારો ખુદનો લગાવ, બરાબર. પણ આ વસ્તુ બી મારી રિયાલિટી છે કે મને ખબર છે કે કોઈ બી એક વસ્તુની અંદર છે ને મેં ના પાડી દીધી ને એટલે પછી ગમે એ સિચ્યુએશન આવે ને તો મારી નાની વાત આતી નથી. હું ખુદ બી ટ્રાય કરવાની કોશિશ કરું ને એક ટાઈમે કે હું મારું ડિસિઝન ચેન્જ કરું, અને સમય સંજોગો અનુસાર ઓલી પરિવર્તનની થિયરીને, ચાર્લ્સ ડાર્વિનની ને અનુકૂલન સાધનની તો ડાયનાસોર બની જવાનું, બરાબર છે, એવા બધા જ્ઞાન આપણી પાસે હોય ને એ અનુસાર આપણે ચેન્જીસ કરીએ. પણ તો શું વસ્તુ થાય છે ખબર છે કે એ ડિસિઝન ચેન્જ કર્યાનો અફસોસ અથવા ડિસિઝન ચેન્જ કર્યું ને એ વસ્તુ મેં ખોટી કરી એવું મારી પાસે સાબિતી સાથે એ સિચ્યુએશન આવે છે. અને પછી ફરી પાછું એવું થાય કે મારું મૂળભૂત જે ડિસિઝન હોય ને એ જ મને ખબર પડે કે બેઝિક જે મૂળભૂત મારું ડિસિઝન હતું ને એ સાચું હતું. એમાં ફેરફાર કરી અને મેં પરિસ્થિતિને ચેન્જ કર્યા અને મેં એમ કીધું કે ભાઈ ચલો આ સિચ્યુએશન ચેન્જ કરીએ. કે માની લો આપણે એમ કહીએ કે એક સેકન્ડ ઉપર ઉદાહરણ આપીએ કે બેઝિક મારું ડિસિઝન એક હોય અત્યારે કે આ બોલતા બોલતા મને ઈચ્છા થાય, મને ઉદાહરણ આપવાની ઈચ્છા થાય તો મને એમ અંદરથી ઈચ્છા થાય કે મારે પાસ ખાવી છે. હવે એની અંદર હું એમ કહું કે પાસને પકડવાને બદલે ઉદાહરણ તરીકે આ પાસની વસ્તુ લેવાની, મેટાફિઝિકલ ઉદાહરણ, સિમ્બોલિક ઉદાહરણ તરીકે આ પાસની વસ્તુ લેવાને બદલે હું કંઈક સોચું, હું દૂસરું લઉં, હું પરફ્યુમનું બોટલ લાવું, હું પાવડરનો ડબ્બો લાવું, હું ક્રીમ લાવું, એવા કન્ફ્યુઝન પેદા કરીને માની લો હું આ પાસની જગ્યાએ છે ને આમાં પરફ્યુમની બોટલ લઈને ડિસ્ક્રાઇબ કરવા બેવું ને વસ્તુ
તો 110% ગેરંટીડ તો આખી વસ્તુ જ છે ને જતી રહે. અને જે કાંઈ મારા વિચાર બી આવશે ને એ બી 110% ગેરંટીડ. કોઈ ટાઈપના એની અંદર લોજિક બી નહીં હોય, એની સાચા બી નહીં ઠરે. હું ખુદ કન્ફ્યુઝનમાં થઈ જાય. આખો વિડીયો મારે મૂકું ને તો બી મારું પ્રદર્શન થાય ને એ ટાઈપનો વિડીયો બને. અને કાં તો એ વિડીયો મૂકવાનું મારું કામ જ અધૂરું રહી જાય. આ મારી લાઈફ સાયકલનું વસ્તુ છે. 40 વર્ષની મારી ઉંમર દરમિયાન આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે જે ક્વિક ડિસિઝન હું લઉં ને, કે ઓન ધ સ્પોટ કોઈ વસ્તુને હેન્ડલ કરવા માટે મેં જે ડિસિઝન લીધું, માની લો એ ડિસિઝનને ચેન્જ કરી અને હું એમ કહું કે મારા ડિસિઝનની અંદર કન્ફ્યુઝન પેદા કરવાની ઘણી વખત છે ને માણસની મેન્ટાલિટી ઉપર એના ડિસિઝન નભતા હોય. માણસ ખુદ જ છે ને રેબેલ વિચારો ધરાવતું હોય, ઊંધા વિચારો ધરાવતું હોય, સમાજની પદ્ધતિથી ઊંધા વિચારો ધરાવતું હોય. કે હું ખુદ મારા ઊંધા વિચારો શું છે સમાજની પદ્ધતિથી, આ બેઝિક એક વાક્યમાં હું કહું. મારા બચપનથી મારી અંદર જે ફિક્સ છે ને એ તો હું એમ કહું કે કપડાથી છે ને કોઈનું કે આક્રમમાં પાતું નથી જિંદગીની અંદર. કે તમે એમ કહો કે ઓછા કપડાં પહેર્યા, બરાબર છે, એટલે એ ગયેલું ઇન્સાન અને માથે ઓઢણા ઓઢી અને વ્યવસ્થિત એકદમ પરફેક્ટ થયેલું બેઠું હોય, બરાબર છે, એટલે એ સંસ્કારી ખાનદાનમાં ખપે. અને કાં તો એ 16મી સદીનું ઇન્સાન હોય અને ઓલું છે ને જે કપડાં ઓછા પહેરે ને એ બોલ્ડ મોડર્ન ઇન્સાન હોય. એટલે એ વસ્તુ હોતી નથી. કપડાથી કોઈનું કેરેક્ટર જિંદગીમાં મપાતું નથી, બરાબર છે. એનું કારણ કે હું ખુદ કપડાની બાબતે મારું થોડુંક વિચિત્ર છે. કે એ જમાનામાં આ 40 વર્ષની મારી ઉંમર, જ્યારે મારી ઉંમર યંગ એજ ટીન એજની હતી ને, ત્યારે એ વખતે એવો એક પ્રવાહ હતો કે ભાઈ જે એન્વાયરમેન્ટ કે એવું હોય, બરાબર, એમાં તમે સામાન્ય ટી શર્ટ કે જીન્સ કે એવું પહેરો ને તો બી માણસને એમ થાય હું કે આને છે ને ફેમિનાઇન વસ્તુઓની જગ્યાએ આને છે ને બહુ ફેશનના કાં તો ધખારા હે, કાં તો આને પુરુષ બનવાના ધખારા હે, કાં તો આને છોકરી બનવામાં એને વાંધો આવે છે, કાં તો એને બહુ એના એજ્યુકેશનનો પાવર દેખાડવો છે, એને એમ દેખાડવું છે કે હું મહાન છું, બરાબર. હકીકત એ ન હોય. હકીકત ચોઈસ ઉપર ડિપેન્ડ કરતી હોય, વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરતી હોય. મારું ખુદનું કેવું છે કે હું ખુદ છે ને આ સામાન્ય છોકરીઓ પહેરે ને, સામાન્ય છોકરીઓ માની લ્યો ડ્રેસ પહેરે કે ભાઈ કુર્તો છે, નીચે સલવાર અથવા પાયજામો અથવા કોઈ પણ વસ્તુ, બરાબર, અને દુપટ્ટો. બહાર જવું હોય તો આ લોકો એમની સેલિબ્રિટી લોકો બી મેં જોયું છે કે જે કોઈ સેરેમની હોય એના હિસાબે એ લોકો લહેંગા, ચોલી, ડિઝાઇનર કલેક્શન, મનીષ મલ્હોત્રા, બરાબર, અને સવ્ય સાચી, મનીષ મલ્હોત્રા, પછી આ વચમાં ઓલું એક બીજું કયું આવ્યું હતું, અલગ અલગ ટૂંકમાં જે સેલિબ્રિટીઓ છે એ લોકો બી કરવા ચોથની પૂજા, દિવાળી સેલિબ્રેશન, લહેંગા ચોલી, દુપટ્ટા, મને એ વસ્તુની અંદર એમ થાય કે હું તૈયાર થઈશું. અને બેઝિક મારી વસ્તુ શું છે કે મને તૈયાર થવાનું કંટાળો. હું એક ટાઈપનું આળસુ ઇન્સાન કે મારે હે ને ઓન ધ સ્પોટ હું આવું ને આવું જેવું હોઉં ને એવું જ હું સીધું બહાર નીકળી જાઉં ને ઇન્સાનોની સામે, તો એમાં મને ખુદને સંતોષ મહેસૂસ થાય કે સામેવાળા કોઈને મારાથી ઇન્ફિરિયોરિટી ફીલ નહીં થાય, બે કોઈને કોમ્પ્લેક્સ ફીલ થવાનું નથી. હું એકદમ નોર્મલ રૂપથી નીકળી છું. બિચારા કોઈનું દુનિયામાં આપણે જીવીએ છીએ ને તો માણસોનું બધાનું દેખવાનું, દુનિયાના ગરીબ માણસોને કોઈને એવું ઓલું ન લાગવું જોઈએ હું કે ભાઈ છે ને આ ઇન્સાન બહુ આને પાસે બધું હે અને એ કેવું મસ્તીનું, એની પાસે જો એની પાસે ઓર્નામેન્ટ છે, એની પાસે ડ્રેસીસ છે, લહેંગા ચોલી, એની પાસે ડિઝાઇનર કલેક્શન્સ, ડિઝાઇનર ચપ્પલ, સેન્ડલ, શૂઝ, પર્સીસ, લક્ઝરી માથે. તો દૂસરા કોઈ છોકરીઓ હોય, દૂસરી લેડીઝ હોય, એ લોકોને એ દેખી અને એ કમ્પેરિઝનની ફીલ આવે. એની જગ્યાએ જો તમે સિમ્પલ થઈને સિમ્પલ લુક હારે નીકળ્યા હો, કોઈને કોઈ પ્રકારનો
એક પ્રકારનું છે ને એ એવું છે કે વગર બોલે તમે એક સારું કામ કરેલું કહેવાય. દુનિયાની અંદર માણસો એમ કહે છે ને કે તમે ચાહો ને તો તમે કોઈ પણ રીતે તમે પૈસાદાર હો ને તો તમે ગરીબ લોકોને મદદ કરવી ને તમારી ફરજ છે, બરાબર. તો પૈસાદાર વિચારોથી પૈસાદાર જે ઇન્સાન હશે ને એ આવી રીતે સાયલન્ટ હેલ્પ સમાજને કરતું હશે કે એ પોતે ખાલી એવું ટી શર્ટ ને પાયજામો પહેરીને નીકળી જાય, પણ એનું ટી શર્ટ ને પાયજામો અથવા ટી શર્ટ ને જીન્સ નોર્મલ એ એરોગન્સમાં ખપી જાય. અને એટલે મારું આ વસ્તુ હતી હું કે મારું વાક્ય પહેલેથી આવતું આ ટીનેજના જમાનાથી કે કપડાથી છે ને કોઈનું કેરેક્ટર મપાતું નથી યાર જિંદગીની અંદર, બરાબર છે. તો હું શું કહેતી હતી કે હા, વિચારોની અમીરાત, વિચારો તમારી પાસે પૈસાદાર હશે ને તો તમે પૈસાદાર બનશો. અને બીજું વસ્તુ હા મેં કે તમે પૈસાદાર એક વખત બની ગયા પછી તમે એ પરિસ્થિતિને અનુરૂપ તમારી જીવનશૈલીમાં તમે કોઈ ફેરફાર જ કરતા નથી. અને તમે એક પ્રકારનું એવું કે દુનિયાની અંદર ક્યાંય કશું લાગવું ન જોઈએ, આપણે વધારે ક્યાંય દેખાડવું નથી ને કાંઈ ઓલું નહીં અને ઓકે છે, ચાલે છે, બરાબર છે. અને તમે જે સમૃદ્ધિ છે એનો સ્વીકાર નહીં કરો ને તો એ સમૃદ્ધિ તમારી પાસે ટકશે નહીં. હોમિયોપેથીનું જે મેં કીધું એ કે હોમિયોપેથીને તમે મારી જે કરિયર છે મારા ખુદનું આ હું જીવંત ઉદાહરણ કે હું ખુદ હોમિયોપેથિક ડૉક્ટર, મારી પાસે હોમિયોપેથીની ડિગ્રી, પણ હું પ્રેક્ટિસ મેં મારી છોડી દીધી, પ્રેક્ટિસ હું અત્યારે નથી કરતી. તો મારી સમૃદ્ધિ જે છે એને કારણે હું અત્યારે સમૃદ્ધ દેખાઉં છું. મારી પાસે ડૉક્ટરની ખુરશીનો પાવર છે. હું હમણાં એમ કહું કે હું હોમિયોપેથિક ડૉક્ટર તો મારાથી કોઈ ડરે નહીં. હું જીવંત ઉદાહરણ છું કે હું ગરીબોની કેટેગરીમાં છતી સમૃદ્ધિએ હું ગરીબીની લાઈફ જીવી રહી છું અત્યારે. કેમ કે હું એમ કહું કે હું હોમિયોપેથિક ડૉક્ટર છું, પણ તો બી સામાન્યની કેટેગરીમાં જ માણસો મને દેખે, અહોભાવથી ન દેખે, પણ એની જગ્યાએ મારું જ જ્યારે ક્લિનિક હતું ને હું ચેર ઉપર હતી ને ત્યારે હું એમ કહું કે આ મારું કાર્ડ, સીધું હું વિઝિટિંગ કાર્ડ જ દેતી બધાને, બરાબર, કે તમે કોણ આઈડેન્ટિટી માટે તો આવી રીતે કે ભાઈ ડૉક્ટર શબાના મહેતા આવી રીતે. એ કાર્ડ દેખી અને ઇન્સાનને મારે કંઈ બોલવાની જ જરૂર ન પડે. એ સમૃદ્ધિ, મારી સમૃદ્ધિનો મેં એ પ્રકારનો સ્વીકાર ન કર્યો. તો આ જીવંત ઉદાહરણ કે હું ગરીબ દેખાવ છું છતી સમૃદ્ધિ. તો મારે કંઈક કહેવાનું હતું, બરાબર, એક સેકન્ડ. તો મેઇન વસ્તુ આ હતી કે રોડ ઉપર મોર્નિંગ વોક ઉપર હાલતી વખતે મેં કીધું કે વગર કામની વસ્તુઓ માણસો આજુબાજુના આ તે, બરાબર છે, અથવા તો માની લો ગાડીઓ, આ ટૂંકમાં આજુબાજુનો એટમોસ્ફિયર આરે તમારી જો કોઈ નિસ્બત નથી તો તમારી સમૃદ્ધિ છે એ કોણ છે? તમારા પપ્પા અરે હાલવામાં, પપ્પા અરે જોઈન્ટ થઈને ભેગા હાલવામાં, એ તમારી સમૃદ્ધિ. એ સમૃદ્ધિ ઉપર જો હું ધ્યાન નહીં આપું અને એ સમૃદ્ધિને જતી કરી દઈશ, અને આ વગર કામની વસ્તુ જે છે કે અહીંયા ઓલો 2 જણા વોકિંગ કરતા હોય, એક ગ્રુપ ઊભું હોય, એક જગ્યાએ ક્યાંક ડાયટ નેચરલ જ્યુસ વેચાતો હોય, એક જગ્યાએ એક ગાડી પડી હોય, કોકે અહીંથી આમ પાર્કિંગમાં ડાયલું હોય, એવી વસ્તુ ઉપર હું ધ્યાન આપવા જઈશ અથવા એને દેખીશ, માની લો એમનેમ બી નોર્મલ ઇન્સાન તરીકે બી, બરાબર છે. તો મારી આ સમૃદ્ધિ જે છે, મારા પપ્પા અરે હું ભેગી જોઈન્ટ થઈને હેલી જાઉં છું, અને એ જે ખુશી ને એ જે એન્જોયમેન્ટ લેતા લેતા હું ને પપ્પા અમે બહુ કરતા હોઈએ વોકિંગ માટેના, એ નો રહે. એક્ઝેક્ટ મારે કંઈક કહેવાનું હે, તો મને વિચાર કે સમૃદ્ધિ તમારી જિંદગીની અંદર હોય તો એ પ્રમાણે તમારે તમારી લાઈફમાં બદલાવ કરવા ફરજિયાત છે. ઓકે, સમૃદ્ધિ મારી લાઈફમાં મારી ભેગા પપ્પા છે અને પપ્પાને હું અમે વોકિંગ માટે જઈએ છીએ, એ સમૃદ્ધિ માટે મારે મારી લાઈફમાં એટલો ફેરફાર મોર્નિંગ વોક દરમિયાન કરવો પડે
કે મારે આજુબાજુ ક્યાંય દેખવાનું વિઝ્યુઅલ વસ્તુઓને જ હું સદંતર નેગ્લેક્ટ ને ડિનાયલ વિઝ્યુઅલ ફિલ્ડને ડિનાયલ આપી દઉં એટલે બ્રેઇન સુધી મેસેજ જવાના નહીં, ડિસ્ટર્બન્સ ક્યાંય પેદા જ ન થાય અને આખું વાતાવરણ ઇન્ટેક્ટ જળવાયેલું રહે. તો હવે મેઇન પ્રશ્ન એ કે મારી જે હોમિયોપેથીની સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને મેં જતી કરી અને અત્યારે તાર્કિકલી હું સોચું તો આ એક ટાઈપનું આ એવું છે કે એક સાયન્ટિસ્ટ પોતાના ફંડા ઉપર વિચાર કરતો હોય, પોતાની ને પોતાની પૂર્વધારણા. મેં જેમ કીધું ને કે મારો આ વિડીયો હું સાંભળું છું. ક્રિએટિવિટી 2008ના બ્લોગથી મારી આ વસ્તુ હાલે છે, મારું ખુદનું એનાલિસિસ. હું કે મારી વસ્તુની દલીલોની પ્રતિદલીલો, મારા જિંદગીની અંદર મેં ખુદે લીધેલા સ્ટેપ, એ સ્ટેપ કેટલા સાચા છે કેટલા ખોટા છે, એની અંદર હું ચેન્જીસ કરીએ તો કયા રસ્તે વધારે સારો મિનિંગ મળી શકે, આ વસ્તુ હું ખુદ મારી જાતની અંદર કરું છું. 2008થી જ્યારથી મેં ક્લિનિક છોડ્યું ને, મારું ક્લિનિક છોડ્યું ને ત્યારથી મારી આ પ્રવૃત્તિ ચાલુ થઈ છે વગર કામની. તો એનો મિનિંગ કે આ વગર કામની પ્રવૃત્તિની બદલે આ જો પ્રવૃત્તિ છે એ સમૃદ્ધિ છે અને આ પ્રવૃત્તિની અંદરથી અથવા આ પ્રવૃત્તિને મારે સમૃદ્ધિમય બનાવવી હોય તો મારે અધર વસ્તુને જતી કરવી પડે. તો નેચરલ વસ્તુ છે કે હું એમ કહું કે મેં જે ફિલોસોફીના અને મારા ખુદના સેલ્ફ એનાલિસિસના પાથ ઉપર હું આગળ વધી મારો ક્લિનિક છોડ્યા પછી, ભલે હાલની તારીખ મને રિઝલ્ટ નથી મળ્યું પણ કદાચ સમૃદ્ધિના પાથ ઉપર, બરાબર, તો એ સમૃદ્ધિના પાથ ઉપર મેન્ટલ સમૃદ્ધિ, મેન્ટલ વસ્તુઓના પાથ ઉપર હું જે સાયકો એનાલિસિસ જે કાંઈ કહેવાય એ ટૂંકમાં, તો મારે હોમિયોપેથીને જતી જ કરવી પડે. તો મારું વસ્તુ સાચી જ છે. અને હા, મેઇન વસ્તુ કે મેં જે વસ્તુ જતી કરી હોય ને, હા મારું આ હતું કે હું આ એનાલિસિસ નહોતી કરવાની કે હું સાચી કે હું ખોટી. મારું આ હતું કે મેં જે વસ્તુમાં ના પાડી એ વસ્તુ લાઈફ ટાઈમ કરતી નથી અને એ મારું ડિસિઝન આ સાચું જ હોય છે. જો એમાં હું કન્ફ્યુઝન પેદા કરી અને એ વસ્તુ ફરી વખત સ્વીકારવા જાઉં ને તો એવી વસ્તુ પેદા થાય કે મારે ફરી પાછું મારું ડિસિઝન જે મેઇન હોય ને એને જ સ્વીકારવું પડે. હું ત્યાં ટૂંકમાં ઓલું થઈ જાય નકામું. એટલે મને ખબર